નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરશું પાર્ટ 4 ની અંદર સ્વાધ્યાય 5.2 જ આપણો કન્ટિન્યુ છે. પ્રશ્ન નંબર 8 જે જાતે ગણવા માટે દીધો, પણ નવમો પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ છીએ. જેમાં એમ કીધું છે કે સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો આ શ્રેણીનું કયું પદ 0 હશે? કયું પદ 0 હશે? પદ આપેલું ગણાય મિત્રો, યાદ રહીએ કયું એટલે અહીંયાનો ક્રમ માંગેલો છે તમારી પાસે. હો ચલો, હવે અહીંયા 0 નો મારે ક્રમ શોધવો હશે તો તમે જાણો છો મિત્રો કે a અને d ની જરૂર પડે. પદ n બરાબર 0 લેવો પડે, એનો મારે n એટલે કે એનો ક્રમ શોધવો છે તો મારે a અને d ની જરૂર પડશે. a અને d ની જરૂર પડે એના માટે તમને બે પદ આપેલા છે, અને આગળ જ હમણાં આપણે એક દાખલો છેલ્લે પાર્ટ 3 ની અંદર ગણ્યો હતો કે મેં બે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવ્યા હતા, અને એના આધારે દાખલો આગળ વધાર્યો હતો, જેમાં બીજી રીત પણ આપણે ડી વાળું સૂત્ર પણ કીધું હતું, ડાયરેક્ટ બે પદની બાદબાકી છેદમાં ક્રમની બાદબાકી. અહીંયા આપણે સમીકરણ બનાવવાની સિસ્ટમનો જ ઉપયોગ કરશું મિત્રો. એક તો શ્રેણીનું ત્રીજું પદ તમને આપેલું છે, બરોબર. ત્રીજું પદ છે 4 છે એમ કીધું છે. ત્રીજું પદ એટલે આપણા વ્યાપક સ્વરૂપ પ્રમાણે જોવા જઈએ a + 2d થાય કે નહીં, બરોબર. ત્રીજું પદ 4 છે એટલે a + 2d બરાબર મને 4 આપેલો ગણાય, અને હું સમીકરણ નંબર 1 કહી દઉં. એ જ રીતના નવમું પદ -8 કીધું છે. નવમું પદ એટલે એને વ્યાપક સ્વરૂપ મુજબ a + 8d તમે કહી શકો, અને પદ તમને આપેલું છે કેટલું અહીંયા -8. ત્રીજું પદ એનું વ્યાપક સ્વરૂપ આ, પણ એ પદ આપેલું છે એટલે ઇક્વલ ટુ તમે એટલા મૂકી શકો. એ જ રીતના નવમું પદ બરાબર તમે જે આપ્યું છે એ પદ મૂકી દીધું -8. એના આધારે બે સમીકરણ બન્યા. સમીકરણનો ઉકેલ કરશો એટલે એડી મળશે. એડી મળશે એટલે આપણે 0 નો ક્રમ કેટલામો છે એ શોધી શકશું. એના માટે પહેલા તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા ચલો, બે સમીકરણની આપણે બાદબાકી કરી દઈએ. પહેલું સમીકરણ છે a + 2d બરાબર 4. આ સમીકરણ 1. ત્યારે સમીકરણ 2 છે a + 8d બરાબર છે -8. બાદબાકી એટલે માઇનસ માઇનસ, અહીંયા માઇનસ એટલે કેવું થઈ જાય પ્લસ, બરોબર. નિશાની બદલે બાદબાકી છે એટલે પ્લસ એ માઇનસ એ કેન્સલ, આ -6d મળશે. 8 ને 4 કેટલો થઈ જાય અહીંયા 12. -6 સામે જાય એટલે છેદમાં જાય, 6 6 કેન્સલ, વધ્યા 2, પણ -2 અહીંયા જવાબ આવશે, નીચે માઇનસ છે એટલે. ચલો, ડી ની કિંમત મને અહીંયા મળી ગઈ. હવે મારે એ શોધવો છે તો હું કોઈ પણ એકમાં, હું સમીકરણ 1 માં d બરાબર -2 લઈ લઉં તો a + 2d બરાબર 4. a + 2d, d એટલે -2 છે તો a બરાબર 2 2 4 -4, -4 સામે જાય કેવો થઈ જાય પ્લસ, તો a બરાબર મળશે મને 8. હવે જોવો ને આપણી પાસે a આવી ગયો અને એક આવી ગયો d. તો હવે આપણું જે પદ છે 0 એનો આપણે ક્રમ શોધીને આપવાનો છે. એટલા માટે આપણે n બરાબર 0 લેશું, અને એનો n એટલે કે ક્રમ કેટલો છે એ આપણે શોધીને આપશું. ચાલો, હવે n બરાબર a + n - 1d. પદ 0 આપેલું છે જ્યારે a અને d, a બરાબર 8, એ આપણે શોધવો છે, અને ડિફરન્સ છે એટલે -2. +2 આ બાજુ આવે એટલે -8, +8 આ બાજુ આવે સામે n - 1 -2. -2 આ બાજુ આવે તો છેદમાં સામે n - 1, માઇનસ કેન્સલ, બબે કેન્સલ મારો એટલે અહીંયા વધશે 4. -1 આ બાજુ આવે તો પ્લસ, બરાબર આવ્યું અહીંયા n, તો n બરાબર થશે અહીંયા 5. મતલબ કે 0 નો ક્રમ 5મો છે, તો લખશું આપણે શ્રેણીમાં
પાંચમું પદ 0 છે. ચાલો હવે આગળ નેક્સ્ટ વાત કરશું. પ્રશ્ન નંબર 10. કે સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો. હવે તમને કોઈ પણ બે પદ આપે કે બે પદ વચ્ચેનો સંબંધ આપે ને મિત્રો, એટલે માત્ર ને માત્ર તમારે ઓલું ડી વાળું સૂત્ર જ લેવાનું થશે. કયું સૂત્ર? બાદબાકી વાળું. બે પદની બાદબાકી અને એના ક્રમની બાદબાકી. હવે જોશું કે આમાંથી શું મળે એમ છે. શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ. કીધું વધુ કોણ? 17મું પદ. કોનાથી વધુ? 10મા પદથી. એટલે 10મા પદમાં એટલા પ્લસ કરવાના થાય. હવે જો મિત્રો, અહીં તમને પદ નથી આપ્યા પણ બે પદનો સંબંધ આપ્યો છે. અને તમે જાણો છો ડી ના સૂત્રમાં તમારે બે પદ વચ્ચેની બાદબાકી હોય ને એટલે તમને ડી ની કિંમત મળી જાય. તો અહીંયા બે પદની જો બાદબાકી મળી શકે એમ છે. 17મું પદ આ બાજુ છે, ઓલું A10 છે સામે છે ને આ બાજુ લઈ લો એટલે માઇનસ થઈ જાય કે નહીં? બરાબર. જવાબ કેટલો આવશે અહીંયા? 7. તો જોવો છે ને બે પદની બાદબાકી આવી તો તમારું ડી નું સૂત્ર ભાઈ કમ્પ્લીટ લાગુ પડી જાય ને, કે ડી બરાબર બાદબાકી કઈ છે આપણી પાસે? A17 માઇનસ A10 છે. તો ઉપર બે પદની બાદબાકી, નીચે એના ક્રમની બાદબાકી, એટલે કે 17 માઇનસ 10. ભલે ને તમને પદ નહોતા આપ્યા પણ તમને તો આખી બાદબાકી તૈયાર અહીંયા મળી ગઈ. તો A17 માઇનસ A10 એટલે જવાબ કેટલો થઈ જાય? 7. નીચે 17 માંથી 10 જાય એટલે જવાબ કેટલો મળશે? 7. 7 7 કેન્સલ એટલે જવાબ આવશે અહીંયા 1. આ તમને ડી ની કિંમત મળી ગઈ. આ શ્રેણીનો ડી 1 છે. કેટલો છે? 1. અને એકદમ સરળ કામ છો. અને આ પ્રશ્ન બનાતા સુધી 2 ગુણના દાખલા પૂછાય નહીં, પણ હા ટૂંકા પ્રશ્નમાં પૂછીએ કે એ ટાઈપનો છે. સારો પ્રશ્ન કહેવાય. ચલો આગળ હવે વધશું. એના પછી નેક્સ્ટ એના પછીની આપણે વાત કરવાની છે કે પ્રશ્ન નંબર 11 ની અંદર તમને કીધું છે કે એક સમાંતર શ્રેણીનું કયું પદ 54મા પદ કરતા 132 વધુ છે. તમને પદ નથી માંગ્યું, ખરેખર તેનું કયું એટલે તમે એનો ક્રમ આપી દો તોય ચાલે. શું આપી દઈ તો ચાલે? આપણે ક્રમ. શું આપી દઈ તો? ક્રમ. ચાલો હવે આગળ વધશું આપણે સમાંતર શ્રેણીની અંદર. એક તો તમને અહીંયા મુખ્ય સંબંધ જો આપેલો હોય તો આ છે. કયું પદ એટલે કે જે પદ તમારે શોધવાનું છે જેનું હું an તરીકે ઓળખું છું. બરોબર છે. બીજું મારે a અને d ની જરૂર પડશે, જે ઉપરથી જોઈને જરાક મૂકું છું અહીંયા. પહેલું પદ આ શ્રેણીનું a બરાબર 3 છે અને ડિફરન્સ 15 માંથી 3 જાય એટલે કેટલો વધશે? અહીંયા 12. હવે અહીંયા આપણે માગેલું પદ છે ને હું n તરીકે ઓળખું છું અને એનો ક્રમ મારે શોધી નાખવાનો છે. બરોબર છે. n બરાબર મારે કેટલો છે એ શોધી લો તો પણ મારું કામ મિત્રો નીકળી ગયું કહેવાય. ચાલો એના માટે મારે પેલા ધારો કે an એટલે કે nમું પદ. nમું એટલે કોઈ ચોક્કસ, કારણ કે અત્યારે આપણે ખબર નથી એનો ક્રમ કેટલામો છે. a 54મા પદ કરતા 54મું પદ એટલે કે A54 થી 132 વધુ છે. આવું આપણે અહીંયા આપ્યું કહેવાય. બરોબર છે. જે પદ શોધવાનું છે એ પદ 54મા પદ કરતા 132 વધુ હોય. ઈ પદ એટલે કે અહીંયા મેં an અત્યારે લીધેલું છે. an જો આને હું સંકેતમાં લખું તો 54મા પદ થી વધુ. 54મા પદ થી એટલે કે A54 થી જેનાથી વધુ હોય એમાં 132 પ્લસ કરવા. આ ભાષાજી યાદ છે કે નહીં? ત્રીજા ચેપ્ટરની અંદર કુટ પ્રશ્નની અંદર આપણે સમજેલા છીએ. જે વધુ હોય એટલું, જેનાથી વધુ હોય એમાં 132 પ્લસ કરવાના. બરોબર છે. ચાલો હવે આમાં આપણે બધી કિંમતો મૂકી દઈએ. હવે an તેનું સૂત્ર મૂકવું એટલે a + n - 1d થાય કે નહીં? પછી A54 a + 54 - 1d મૂકું તો હાલે, અથવા તો 54મું પદ છે વ્યાપક સ્વરૂપે આપણે ખબર છે 54મા પદને વ્યાપક સ્વરૂપે a + 53d લખવું પડે કે નહીં? હે, a + 53d આ સૂત્ર પરથી હોતે બની જાય. હોય n બરાબર 54 મૂકો, 54 - 1 એટલે 53d થાય. એટલે 54મું પદ a + 53d પ્લસ છે 132. પેલા એટલે સુધી સમજાણું કે નહીં ભાઈ? એક તો nમું પદ 54મા પદથી 132 વધુ. nમું પદ એટલે એનું સૂત્ર મૂક્યું, 54મું પદ એટલે a + 53d થાય. અને આ સૂત્ર પરથી જાય એવું જો કે નવું સંશોધન નથી કર્યું, વ્યાપક સ્વરૂપ એ જ રીતના બનેલું છે અને પ્લસ 132 એમ નામ રાખ્યા. ચાલો હવે બધી કિંમતો મૂકો. કિંમત એટલે કોની કોની? a અને d ની કિંમત મૂકવાની છે. તો a બરાબર કેટલો છે? અહીંયા 3. n અહીંયા આપણે ખબર નથી કારણ કે nમું પદ એટલે એનો ક્રમ તો આપણે શોધીને દેવાનો હતો. ડિફરન્સ કેટલો છે? અહીંયા 12. a બરાબર કેટલો થાય? અહીંયા 3. 53d. d એટલે કેટલો આવશે? અહીંયા 12.
પ્લસ આવશે 132. ચાલો હવે જેટલા છેદ ઉડતા એટલા છેદ ઉડાડો. બીજી કોઈ કઈ એવી પ્રક્રિયા હાથ ધરી શકો તો એ પ્રક્રિયા હાથ ધરો. બરોબર છે, તમારી ઈચ્છાની વાત છે આમાંથી. એ પ્રમાણે આપણે આગળ વધતા રહીએ ને જે કાંઈ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર થાય છે કરતા રહીએ. ચાલો હવે એક તો +3 સામસામું કેન્સલ મારી દો. રેડી? પછી આનો ગુણાકાર બેનો સરવાળો 12 છેદમાં આવશે એટલે ભાગાકાર કરવાનો થશે. ડાયરેક્ટ કરી શકો તો એ પ્રોબ્લેમ નથી કોઈ પ્રકારનો. અને કોમન હોતો એક તમે આમાં ખેંચવું હોય તો ખેંચી શકો એમ. જો અહીંયા થોડુંક ગણતરીથી બચવું હોય તોની વાત છે. અહીં 12 ગુણાકારમાં છે કે નહીં, તો અહીંયા હોતી 12 ગુણાકારમાં 12 કેન્સલ થઈ જાય કે ન થઈ જાય. આપણે આ કામ કરશું. આમાંથી જો 12 કોમન આવશે. રેડી? 12 કોમન કેટલા 53 વિધાક નહીં આમાં. પ્લસ 12 ગુણ્યા 11 કરો એટલે 132 થાય. 12 કોમન નીકળો એટલે અહીંયા વિધા 11. આ 12 સામસામા કેન્સલ. 53 વત્તા 11 એટલે કેટલો થઈ જાય 64. n - 1 વધ્યું સામે મને મળ્યો 64. -1 સામે જાય એટલે પ્લસ. તો n બરાબર મને કેટલો મળશે 65. અહીં મને પદનો ક્રમ મળી ગયો 65. n એટલે કે ક્રમ મળ્યો કે 65મું પદ આ શ્રેણી અંદર 65મું પદ 54માં પદ કરતા 132 વધુ થાય. શા માટે? કારણ કે લક્ષણને ધ્યાનમાં રાખીને એ લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને જ આપણે n શોધ્યો છે. એટલે મને એનો ચોક્કસ ક્રમ મળી ગયો કે આટલામાં નંબરનું પદ આ લાક્ષણિકતાનું પાલન કરશે. બોલો તો 54માં પદથી 132 જેટલું મોટું હશે આ 65મું પદ. બીજું મેં અહીં ગણતરી કરી ભાઈ ફાવે તો જ આવું સેટિંગ બેહાડજો, નહીતર શું કરશો 53નો અહીંયા 12 હારે ગુણાકાર કરજો, એનો સરવાળો 132 હારે કરો. 12 આ બાજુ છેદમાં આવશે. બરોબર છે, છેદમાં આવશે એટલે ભાગાકાર થાય. જવાબ મને 64 મળશે. -1 સામે જાય એટલે +1 થાય. એના આધારે પણ 65 સુધી પહોંચી શકું. ક્રિયા થોડીક લાંબી થાય. બરોબર છે. હવે આપણે આવશું ભાઈ પ્રશ્ન નંબર 12 ઉપર. 12મા પ્રશ્નમાં તમને એમ કીધું છે કે બે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત સમાન છે ભાઈ. બરોબર છે. એ શ્રેણી ભલે અલગ અલગ રહે, એનો ડિફરન્સ સમાન છે. ખાલી ડિફરન્સ સમાન કીધું છે, બાકી બધું કઈ સમાન ન લેવા મને તા. અને બીજું એ કીધું છે કે 100માં પદોનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત કેટલો થાય આ શોધી દેવાનું છે. એક તો દાખલો વિશિષ્ટ પ્રકારનો કહેવાય, પણ વિશિષ્ટ પ્રકારના દાખલામાં મિત્રો તમારી પાસે જેટલું અવેલેબલ હોય ને, હાજર હોય ને, એટલું બધું ધ્યાનમાં રાખીને ગણતરી ચાલુ કરો એટલે 100% તમારા જવાબ સુધી તમે પહોંચો. એક તો તમને 100માં પદોનો તફાવત 100 આપ્યો છે, તો આપણે ભાઈ 100માં પદોનો તફાવત લેશું. એના આધારે મને કાંઈક ચોક્કસ લક્ષણ 100% એવું મળશે કે જે મને 1000માં પદના તફાવત માટે કામમાં આવશે. બરોબર છે. ચલો હવે પહેલું પદ. પહેલી વાત આપણે બે સમાંતર શ્રેણીઓ લેવાની છે ને, જેનો ડિફરન્સ સમાન છે, જેને હું ડી જ રાખીશ કારણ કે બેમાં હરખો છે એટલે. પણ એના પહેલા પદનો આપણે ઉપયોગ કરવાનો થાય કે નહીં આમાં, તો હું પહેલા પદ ધારી લઈશ. બરોબર છે. એક તો સમાંતર શ્રેણી 1 નું પ્રથમ પદ. બરોબર, સમાંતર શ્રેણી 1 નું પ્રથમ પદ. અહીંયા જો તમે ઘણું બધું ધારી શકો છો. A1 A2 ને આવું રાખી શકાય, પણ મિત્રો એમાં કન્ફ્યુઝન થઈ શકે કારણ કે A1 A2 એમાં A2 એટલે તો બીજું પદ એવું થાય ને, એટલે A1 A2 ધારો, સ્મોલ a કેપિટલ A ધારો, A ડેશ આવું ધારો. બરોબર છે, કારણ કે પેલું પદ આમાં સમાન નથી કીધું એટલે મારે અલગ અલગ ધારવું પડશે. હું અહીં સ્મોલ ને કેપિટલ રાખું છું. બરોબર છે. આનું પેલું પદ સ્મોલ એ ધારું છું અને બીજી સમાંતર શ્રેણી છે બરોબર, એનું પ્રથમ પદ કેપિટલ એ ધારું છું. હવે તમને એક તો આ આપ્યું છે, બંને શ્રેણીના સોમાં પદોનો તફાવત 100 છે એવું કીધું છે. કેટલો કીધું છે 100, એટલે મારે 100માં પદોનો તફાવત લેવો પડે. હવે જો એક તો મારે છે ને ભાઈ પહેલી શ્રેણીનું 100મું પદ લેવું પડે. હવે તમે જાણો છો ભાઈ શ્રેણીનું 100મું પદ એટલે A+99D થાય કે ન થાય, એટલે પહેલી શ્રેણીનું 100મું પદ એટલે A+99D થાય. આ થાય ને, એનું પહેલું પદ એ હતું અને ડી તો આપણે ભાઈ સ્મોલ ડી ધારેલો છે કારણ કે બેમાં હરખો છે એટલે એમાં કંઈ નથી. આ પહેલી શ્રેણીનું 100મું પદ થયું, એમાંથી બીજી શ્રેણીનું 100મું પદ બાદ કરો એટલે એ તફાવત થઈ ગયો 100માં. આ 100મું પદ
બીજી શ્રેણીનું 100મું પદ એટલે a + 99d. પણ આ 100માં પદોનો તફાવત એટલે કે બાદબાકી તમને 100 આપેલી છે. તો એક તો તમને જે આપ્યું તો એનો ઉપયોગ મિત્રો કરો. મેં વિશિષ્ટ દાખલો બોલ્યો, આ કઈ એમ નોર્મલ કન્ડિશનમાં ન થાય, થોડુંક યાદ રાખવો પડે. એક તો બેના પહેલા પદ ધારી લીધા, પછી બેના 100માં પદોનો તફાવત બરાબર મેં 100 મૂક્યો. જોઈએ આમાંથી શું મળે છે. હું જો કાઉન્સ છોડું એટલે a + 99d માઇનસ a પ્લસ છે તો માઇનસ થઈ જાય 99d બરાબર સામે છે 100. 99d પ્લસ માઇનસ બે કેન્સલ એટલે મને a માઇનસ a મતલબ કે બે પહેલા પદનો તફાવત બરાબર મને મળશે 100. હવે આ જે મને આપ્યું હતું એના પરથી મને એક અહીંયા એમ કહીને કે ક્લુ આઈડિયા કંઈક મળ્યો એવો કે ભાઈ બેના પહેલા પદોનો તફાવત 100 થાય છે. અને આપેલું એમાંથી જે મળ્યું હોય ને મિત્રો એ આગળ જઈને ક્યાંક કામમાં આવતું જ હોય. અત્યારે વિચાર ન કરવો ને શું કામમાં આવશે એમ. અત્યારે પહેલું કામ એ કરવાનું હોય કે તમે 100માં પદોનો તફાવત 100 આપ્યો તો એનો ઉપયોગ કરી લીધો એટલે કંઈક મળ્યું. હવે તમને તફાવત શોધવાનું કીધો છે 1000માં પદોનો. તો હવે 1000માં પદોનો તફાવત મૂકો અહીંયા, બરોબર છે. 1000માં પદોનો તફાવત બરાબર પહેલી શ્રેણીના 1000માં પદમાંથી બીજી શ્રેણીનું 1000મું પદ બાદ કરો એટલે તફાવત મળશે કે નહીં. પહેલી શ્રેણીનું 1000મું પદ એટલે a + 999 ભાઈ 1000 એટલે 1d ઓછો એવું મેં કીધું હતું, બાકી એ તો એક જ વાર આવે. એમાંથી બીજી શ્રેણીનું 1000મું પદ એટલે a પ્લસ અહીંયા કેપિટલ આવશે a માઇનસ 999d એટલે 1000મું પદ બાદ કરવાનું એટલે તફાવત મળશે. ચાલો આ તફાવત આપણે આગળ સાદુરૂપ વધારીને કમ્પ્લીટ કરવાનું છે. પહેલાં તો કાઉન્સ છોડું એટલે a + 999d અહીંયા કાઉન્સ છોડું નિશાની બદલે માઇનસ a પ્લસ 999d બરોબર છે. અહીંયા નિશાની આવશે પ્લસ a + 999d, અહીંયા a + 999d, અહીંયા પ્લસનું કેવું થઈ જાય મિત્રો માઇનસ, બરોબર છે. 999d પ્લસ 999d માઇનસ 999d કેન્સલ થઈ જાય કે નહીં એટલે a માઇનસ a આવું વધ્યું છે. એટલે શું વધ્યું? a માઇનસ a. હવે a માઇનસ a વધ્યો તો ભાઈ આપણું કામ થઈ ગયું, કારણ કે એનો જવાબ તમને આપણે આગળ શોધ્યો કેટલો આવ્યો હતો 100. રેડી? તો 100માં પદનો તફાવત 100 હતો, તો 1000માં પદોનો તફાવત હોતો આપણે ભાઈ કેટલો જ મળશે? 100 જ મળશે. સરખો મળશે. તો લખશું અહીંયા કે 1000માં પદોનો તફાવત 100 છે. બરોબર છે. ચાલો હવે આગળ વધશું. અને મિત્રો જ્યારે ડી સમાન હોય ને ડી ત્યારે તફાવત બદલતો નથી, જાણ ખાતર કહી દો. બે શ્રેણી તમને ગમે ત્યારે આપી દે તો એના પહેલા પદ વચ્ચે તફાવત, બીજા વચ્ચે ત્રીજા ક્રમે હરખા બોલું છું, ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું 100મું 1000મું 10,000મું એ તફાવત હંમેશા સરખા જ હોય. આ ધ્યાન મારીએ. ચાલો હવે વાત કરશું પ્રશ્ન નંબર 13 ની આપણે ભાઈ, બરોબર ને? ચાલો એમાં 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય? હવે કેટલી એટલે સંખ્યા ગણવાની કીધી. સંખ્યા એટલે મારે પહેલું કામ તો એ કરવું પડે, આમાં મારે શ્રેણી બનાવવી પડે. શ્રેણી એટલે કોની બનાવવી પડે? 3 અંકની સંખ્યાઓની, પણ કેવી સંખ્યા? 7 વડે વિભાજ્ય હોય એવી. કોના વડે વિભાજ્ય હોય એવી? 7 વડે. ચાલો હવે 7 વડે વિભાજ્ય હોય એવી સમાંતર શ્રેણી મારે આખી ઊભી કરવી પડશે. જો આ તો તમે કામ ઘણી રીતે કરી શકો, પણ તમારે સમયનો હોતો થોડોક સદુપયોગ કરવો પડશે, કે બચાવવો પડશે થોડો, બરોબર છે. અને હા, વારંવાર દરેક વિડીયોની અંદર સૂચના આપું છું મિત્રો, બધાય ચેપ્ટર કમ્પ્લીટ કરવા. હમણાં આપણી સત્રાંત પરીક્ષા પણ લેવાની થઈ શકે ને એની અંદર આપણે ભાઈ આ બધાય ચેપ્ટરના એમ કહીને કે પરીક્ષા ભરવાની થઈ શકે. તો એની અંદર ઓનલાઈન હોય કે ઓફલાઈન ગમે તે લાઈન હોય, અને ગયા પેપરની અંદર જે પેપરમાં મને ડાઉટ હતા એ બધાનું લિસ્ટ આખું તૈયાર છે. એટલે હું છે ને હવે આગળ જો કોઈ પરીક્ષા આવી ને તો એની અંદર હું છે ને જેમાં ડાઉટ લાગશે ને એને હું ઓનલાઈન વિડીયો કોલિંગ દ્વારા હોતે પેપર ભરાવડાવે. એકવાર એનો માર્ક આવી જાય, મને શંકા લાગી ગયેલા, પાછો એને ફોન કરીને કહે ભાઈ તું તારી તૈયારીમાં રહેજે, બરોબર છે. હું તને પેપર આપું, એ પેપર તારે ભાઈ ડાયરેક્ટ ઓનલાઈન હાજર રહીશું ભાઈ. હું અહીંયા સામે વિડીયો કોલિંગ કરીને જોતો હોઈશું, તમે પેપર લખતા હશો. આ રીતના પેપર ભરવાનું થાય. એટલે આમાં ચોરી કે એવું કાંઈ આમાં ચાલવાનું નથી. એટલે બધાય ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર કરવા. જોવા જઈએ તો અત્યારે આપણું 5મું ચેપ્ટર ચાલે છે, બરોબર છે. પહેલું, બીજું, ત્રીજું, 3 ચાલી ગયા, સંભાવના ચાલી ગયા. 5મું ચેપ્ટર છે, હમણાં પૂરું પણ થઈ જશે, બરોબર છે. કારણ કે હવે આપણે એમ કહીને કે સારામાં સારું કવરેજ આપણે લાગે છે. ખરેખર ગણિતનો પીરિયડ જેવડો હોવો જોઈએ એવડો હવે આપણી પાસે છે, બરોબર છે. એટલે વ્યવસ્થિત જરા ધ્યાન દેવું ને. હવે આપણી પાસે મેઇન ચર્ચા ઉપર આવી કે આપણે ચર્ચા કરવા નીકળ્યા હતા કે 7ના કેટલા ગુણિત, બરોબર, 3 અંકની સંખ્યા છે એ, મતલબ કે 3 અંકના 7ના ગુણિત આપણે ગણવાના છે.
હવે એના માટે શ્રેણી બનાવવા તમે આવું કામ કરશો. એક તો ભાઈ 3 અંકની સંખ્યા શરૂઆત થાય 100 થી, લાસ્ટ સંખ્યા 999. હું અહીંયા જનરલ સંખ્યા બોલ્યો છું. 7ના ગુણિત છે કે એવી મેં કોઈ અત્યારે વાત નથી કરી, ફક્ત હું જનરલ બોલ્યો. 3 અંકની સંખ્યા 100 થી શરૂ થઈ 999. હવે તમારે આમાંથી શોધવાના છે. એટલે તમારે ભાઈ સ્ટાર્ટિંગની સંખ્યા પેલી કેટલી 7 વડે વિભાજ્ય છે એ પહેલાં જોવી પડે. જો પહેલી સંખ્યા મળી જાય 7 વડે વિભાજ્ય હોય એવી 3 અંકની, તો એમાં 7 પ્લસ કરો એટલે બીજી, 7 પ્લસ કરો ત્રીજી. એ જ રીતના તમારે છેલ્લે પાછું જોવું જોઈએ કે 7 વડે વિભાજ્ય. તમે આમાં કામ આ કરશો. ઘણા મિત્રો આમ કરશે કે 100 ને પહેલા 7 વડે ભાગશે. 7 એકા 7 વૈધા 3 ઉપરથી 0 7 4 28 શેષ વૈધી એટલે નિશેષનો ભાગ્ય કાઢો. 100 ને ચેક કર્યો પછી 101 ને ચેક કરશે, 102 ને ચેક કરશે, 103 ને. આ રીતના એમ કરતા કરતા એને 105 આગળ કામ થશે. કે 105 છે ભાઈ 7 વડે વિભાજ્ય છે, બરોબર છે. પણ આમાં તમારે જોવું છે કેટલા બધા ભાગાકાર કરવા પડે, અને આ ભાગાકાર પાછા એક સાઈડ ને ઓલા સામેથી નહીં કરવા પડે. પહેલા 999 જોવો, કારણ કે આપણી સંખ્યાનું લિસ્ટ આખું બનાવવું છે ને. 999 સુધીમાં આવતી હોય એ બધી 7 વડે વિભાજ્ય હોય એવી, બરોબર. ચલો હવે આ કામને થોડુંક સરળ બનાવી દઉં. તમારે પહેલું કામ આ કરવાનું. એક તો તમારો એરિયો આખો હતો, બોર્ડર, અહીંયા બોર્ડર 100 છે ને અહીંયા બોર્ડર 999. 100 થી નીચે નથી જવું, 999 થી ઉપરની સંખ્યા નથી લેવાની. એને પહેલા 7 વડે ભાગી નાખવાની. 7 એકા 7 વચ્ચે 3 ઉપરથી 0 7 4 28. હવે શેષ કેટલી વધે? હવે આગળ પોઈન્ટમાં જવાબ નથી લેવાનો. હું તમને અહીંયા સમજાવું છું ભાઈ. ક્યારેક 3 અંકની સંખ્યા તમારે લખવાની થઈ ને કોઈ પણ વડે વિભાજ્ય, 7 વડે 6 વડે 5 વડે જેટલા પણ વડે, ત્યારની વાત. અમુક સંખ્યા તો આપણે ઓળખી જઈએ, પણ ક્યારેક આવું 7 વડે 11 વડે 13 વડે વિભાજ્ય સંખ્યા કીધી હોય ઘણી વાર મુશ્કેલી થઈ શકે, બરોબર છે. તો એ મુશ્કેલીને દૂર કરવાની સિસ્ટમ તમને શીખવાડું. તમારે 7 વડે વિભાજ્ય સંખ્યા જોતી હતી, 3 અંકની જોતી, તો 3 અંકની નાનામાં નાની સંખ્યાને 7 વડે ભાગો, મોટા મોટીને 7 વડે ભાગો. 7 એકા 7 વચ્ચે 2 ઉપરથી 9 7 4 28 વચ્ચે હા ઉપરથી ઉતારો 9 7 2 14 વચ્ચે અહીંયા 5. ચાલો હવે તમારે મિત્રો અહીં ભાગફળનું કામ નથી અત્યારે, આમાં તમારે શેષનું કામ છે. એક તો બેમાં શેષ વૈધી, એનો મતલબ એમ થઈ ગયો બે 7 વડે નિશેષ ભાગી શકાય એમ છે નહીં. તો હવે આપણે જો શું કરવાનું, અહીંયા તમારે શેષ 0 બનાવવાની. એના માટે બે કામ કરવા પડે. એક તો તમે જો શેષ 0 બનાવવા 2 બાદ કરી દો તોય ચાલે, અને બીજું 5 ઉમેરી દો ને તોય ચાલે. કેમ? 2 + 5 એટલે 7 થઈ જાય, ભાગ આલી જાય એટલે શેષ 0 થઈ જાય. તો એક તો જો 2 હું કાઢી નાખું, 2 કાઢું, અહીંયા શેષમાંથી 2 કાઢો એટલે સંખ્યામાંથી 2 કાઢવાના. 100 માંથી 2 જાય એટલે 98. પછી આમાં 5 ઉમેરવું એટલે શેષ કેટલી 7 થઈ જાય. 7 તો ભાગ આલશે એટલે શેષ આગળ જઈને 0 થાય. એટલે મારે આમાં એક તો 5 ઉમેરવાના. શેષમાં 5 ઉમેરો એટલે સંખ્યામાં 5 ઉમેરવાના, 105. આ તમને મિત્રો બે સંખ્યા મળીની 7 વડે વિભાજ્ય મળી, અને કેવી 100 ની આસપાસની બે સંખ્યા મળી ગઈ. એ જ રીતના 999માં આ પેલા શેષ 0 કરવાની છે. 0 કરવા 5 કાઢો, અહીંયા 5 કાઢો એટલે ઉપર 5 કાઢવા પડે. 5 કાઢો એટલે 994. પછી શેષ 7 બનાવવા માટે મારે આમાં જો જેટલા વડે ભાગ્યું એટલી બનાવો તો શેષ 0 થઈ જાય આગળ જઈને. 5 + 2 તો અહીં મારે 999 + 2 એટલે 1001. તો આ 999 ની આસપાસની બે સંખ્યા આવી ગઈ જે 7 વડે. બીજી એક વચ્ચેની સંખ્યા નહીં આવ્યો જે 7 વડે વિભાજ્ય હોય એવી, કારણ કે આપણે એક ચોક્કસ સિસ્ટમનો ઉપયોગ કરીને મેળવી. તો જોવો જ તમારે 3 અંકની જોતી હતી. આ તો 2 અંકની છે એટલે કેન્સલ. આ 105 આ પહેલી સંખ્યા થાય. આ 4 અંકની એટલે કેન્સલ. આ 994 એ છેલ્લી સંખ્યા થાય. રેડી? તો આપણું પહેલી 105 ને છેલ્લી 994. ચાલો હવે આપણી શ્રેણી બનાવી. એક તો મારે શ્રેણી બનાવવાની છે 7 વડે વિભાજ્ય 3 અંકની સંખ્યા, જેમાં પહેલી મને મળી 105. 7 ઉમેરવું એટલે 112. હજી 7 ઉમેરવું એટલે 119. જેટલી જોતી હોય એટલી પછી પાછળની તો મિત્રો મળી જાય, કારણ કે 7 નો ઘડિયો આગળ વધતો જતો હોય. એમાં આગળ અહીંયા વાત કરી લાસ્ટ સંખ્યા 994 આવશે. આ ફાઇનલ છે. હા, હજી આગળની લખવી હોય તો લખીએ કે અત્યારે જરૂરિયાત નથી, કારણ કે આપણે છેલ્લે તો ભાઈ એક સિંગલ લખો તો હાલે, પણ અહીંયા 2-3 લખવી. ચલો હવે જો શ્રેણી બની ગઈ 105 112 119 થી લઈને છેલ્લે 994. આ બધી સંખ્યા 7 વડે વિભાજ્ય એવી 3 અંકની સંખ્યા છે. જો મને 2 અંકની માંગી હોત ને તો હું 10 થી લઈને 99 સુધીમાં જો 7 વડે વિભાજ્ય કોણ કોણ છે એને હું આ રીતના લિસ્ટમાં મૂકત. હવે મારે સંખ્યા કેટલી છે એ ગણવી છે. હવે કેટલી છે એ ગણવી છે તો આમાં તો મિત્રો આપણે સિસ્ટમ શીખી ગયા કે આ શ્રેણીમાં પદ કેટલા છે હું જાણી લઉં એટલે સંખ્યા ટોટલ કેટલી છે ખબર પડી જાય કે નહીં. હવે પદ જાણવા હોય તો શું કરવાનું? છેલ્લા પદનો ક્રમ મેળવવાનો. તો કઈ તો આપણે છેલ્લા પદનો ક્રમ મેળવવાનો થાય. આ મિત્રો દાખલો સારો છે. આ બોર્ડમાં હોતે ઘણીવાર જૂના કોર્સમાં
નવા કોર્સમાં બે માટે મહત્વનો છે, જૂના કોર્સમાં ઘણી વાર પૂછાઈ ગયેલો છે. ચાલો હવે બે કોર્સ માટે આપણે દાખલો મહત્વનો છે, જોવો જોઈએ તો આપણે દાખલો વ્યવસ્થિત કરવો પડે. ચાલો હવે એક તો આમાં a બરાબર 105 થાય અને એમાં શું કરવાનું ખબર પડી, છેલ્લા પદનો ક્રમ એટલે કે n શોધવાનો છે. n મળી જાય તો સંખ્યા કેટલી છે ખબર પડી જાય. અને આવો દાખલા આપણે આગળ ગણ્યા છે. ફરક શું પડ્યો, આ શ્રેણી બનાવવું એ આપણા માટે નવું આવ્યું એટલે એ જરાક હરખાય જોજો. પછી ડિફરન્સ આમાં ગણો કે ન ગણો 7 જ થાય, કારણ કે આ 7નો ઘડિયો જ છે આખો, આ 7ના ગુણિત જ છે બધા, એટલે ડિફરન્સ 7 નો જ હશે છે ખુદ. ચલો હવે મારે nમું પદ છેલ્લું પદ છે એનો ક્રમ મેળવવો, એટલે n બરાબર 994, એનો ક્રમ એટલે મારે n શોધીને આપવાનો છે. બરોબર ને ભાઈ, હું શોધીને આપવાનો છે. હા ચાલો હવે આગળ વધશું ત્યાંથી. બરોબર કે an બરાબર a પ્લસ n માઇનસ 1d, જેમાં an એટલે 994, a એટલે કે પેલું પદ 105, મારે એનો ક્રમ એટલે કે n શોધવો છે. ડિફરન્સ એટલે કેટલો છે 7. ચાલો પહેલા તો 105 ને આ બાજુ લઈ લેવો એટલે માઇનસ થઈ જાય, એમ ગણતરી બતાવું તો પણ ચાલે. બરોબર છે, અને 7 સાથે મારે ગુણીને આગળ વધવું હોય તો પણ ચાલે. હું અહીં 105 ને આ બાજુ લઈ લઉં છું એટલે માઇનસ થઈ જાય કે નહીં, 994 માઇનસ 105 બરાબરની સામે મને n-1 ગુણ્યા હજી 7 વધ્યું છે. દાખલો અલગ નો સમજતા હોય, અહીંયા જો શ્રેણીના પદની સંખ્યા શોધવી છે, જેના માટે છેલ્લા પદનો ક્રમ મેળવવાનો છે. તો છેલ્લું પદ આપેલું છે લઈને n તરીકે લેવાનું, એ n તરીકે, અને એનો ક્રમ n શોધવાનો છે. જ્યારે a અને d એ તો આપણે ડી શ્રેણીમાંથી શોધી લીધા. બરોબર, એક આ શ્રેણી બનાવીને એ એક મહત્વનું છે, એ મેં જે આગળના પેજમાં સમજાવ્યું જરાક જોજો. ચાલો હવે મારે આમાંથી 994 માંથી 105 બાદ કરવાના છે. મને જવાબ મળશે 889 મળશે. મને 800 ને કેટલા મળશે, મને 89. સામે છે n-1 ગુણ્યા 7, 7 આ બાજુ આવે એટલે છેદમાં 889 છેદમાં 7 બરાબર n-1. બરોબર છે. ચાલો હવે આગળ 889 ને મારે 7 વડે ભાગવાના થશે. કેટલા વડે ભાગવાના થાય, 7 વડે. 7 એકા 7 વધશે 1, ઉપરથી 8 ઉતારું, 8 2 14 વધશે કેટલો 4, ઉપરથી 9 ઉતારું, 7 7 49, એટલે 127 મને જવાબમાં મળ્યા. બરોબર છે, એટલે આ સાઈડ 127, ચલો -1 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, સામે વધ્યો n. તો n બરાબર મને ફાઇનલ જવાબ 128 મળ્યો કહેવાય. છેલ્લા પદનો ક્રમ 128, એનો મતલબ ટોટલ સંખ્યા 128 થઈ ને, તો લખી નાખશું, જવાબ આપવો પડે અહીંયા અહીં, અથવા તો આ શ્રેણીમાં જે લખો તો અહીં 128 સંખ્યા ટોટલ મળી આપણને. 128 સંખ્યા 7ના 3 અંકના ગુણિત છે. કેટલા અંકના ગુણિત છે, 3 અંકના ગુણિત છે, અથવા તો વિભાજ્ય છે. 7 વડે વિભાજ્ય 3 અંકની સંખ્યા છે, એમ લખો તો પણ ચાલશે. પછી એક વાત, 128 7 વડે વિભાજ્ય 3 અંકની સંખ્યા હોય એવી 128 સંખ્યા મને મળી. બીજું અહીંયા વિભાજ્યને બદલે ગુણિત શબ્દ હોતે વાપરે, અવયવી હોતે વાપરે, કારણ કે બધું કે અવયવી કે તો આ જ સંખ્યા આવી કે જેનો અવયવ 7 હોય, એટલે મતલબ શું થયું, 7 વડે વિભાજ્ય હોય. ગુણિત કે તો આ જ સંખ્યા આવી. બરોબર છે. ચલો હવે આગળ વધશું આપણે. પ્રશ્ન નંબર 14 જાતે ગણવાનો કીધો છે, પણ પ્રશ્ન નંબર 15 ની ચર્ચા આપણે કરીએ છીએ, જેની અંદર તમને એમ કહેવામાં આવ્યું છે કે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ છે એના n માં પદ સમાન થાય, n માં એટલે ચોક્કસ ક્રમ મળશે, એટલામાં નંબરના પદ બે શ્રેણીની અંદર સરખા હશે. તો ચાલો હવે હું આગળ એક કામ કરું. અહીંયા એક તો બે પદને સરખાવું એટલે મને n મળી જાય, દાખલો ઈઝી પડશે, પણ મારે પહેલા બે શ્રેણીની ડિટેલ તૈયાર કરવી પડશે. પહેલા શ્રેણી 1 જેનો a બરાબર 63 થશે, અને જેનો ડિફરન્સ 65 માંથી 63 જાય એટલે જવાબ આવશે 2. પછી શ્રેણી 2 જેનો a બરાબર 3 થશે, અને એનો ડિફરન્સ જેનો હું કેપિટલ D રાખું છું અહીંયા, 10 માંથી 3 જાય એટલે કેટલો થાય 7. આ શ્રેણીના પદ બરોબર સમાન કયા n માટે છે એ મારે n અહીંયા શોધીને આપવાનો છે. ચાલો હવે એક તો બંને
શ્રેણીના એનમાં પદ સમાન છે એવું કીધું છે કે નહીં અહીંયા? એટલે મારે પેલા બે સમાન મૂકવા પડે. પહેલી શ્રેણીનું એનમું પદ એટલે a પ્લસ n માઇનસ 1d થાય કે નહીં? અને જો n બેમાં હરખો જ છે એટલે એમાં એનમાં કંઈ ફેરફાર નથી કર્યો. પછી અહીંયા a પ્લસ n માઇનસ 1d. હવે તમે ઘણા કહેતા છો સાહેબ તમે ઓલા સંકેત કેમ અલગ અલગ થઈ રહ્યા? મેં જો અલગ અલગ નો ધૈર્યા હોત તો ઘણા લોકો આ રીતના લખત ને બે પદ, કારણ કે આમાં જો બે શ્રેણીના એ પદ સમાન છે, હું સમાનમાં આ રીતના બતાવત ને એટલે શું કરત? લે અહીં હરખું અહીં હરખું ઉડાડો ઉડી જાય તો બધું આમાં છે એટલે કાંઈ ન વધત. પણ ખરેખર આ બે હરખું ન થાય, કારણ કે એના એડી છે ને અલગ અલગ છે. બે શ્રેણીમાં ચેક કરો જ ને, બરોબર છે? એટલે અહીંયા છે ને મેં એના સંકેત જ બદલાવી નાખેલ, તમને ખબર પડે કે આ બે અલગ અલગ છે, એની કિંમતો ઉપરથી જોઈને મૂકવાની છે, જેનો મારે n શોધીને આપવાનું થશે. ચાલો પહેલા તો આ શ્રેણીના પહેલી શ્રેણીના a અને d મૂકું. અને આ શા માટે લખ્યું ખબર પડી ને? એના એનમાં પદ સમાન છે એટલે મેં એનમાં પદ હરખાવ્યા. આના આધાર મને n મળશે કે જે આ લાક્ષણિકતાનું પાલન કરતો હોય. આ લાક્ષણિકતા એટલે કે પદ સમાન હોય, બરોબર? એટલે મને n જે મળ્યો એ નંબરના પદ બે સમાન નીકળશે. ચાલો 6 પ્લસ n માઇનસ 1 ડિફરન્સ એટલે અહીં 2 છે. a બરાબર 3 n માઇનસ 1 અહીંયા ડિફરન્સ છે અહીં 7. રેડી? ચાલો હવે n વાળા પદ બધા એક સાઈડ ભેગા કરવાના છે અને n વગરના પદ ભેગા કરવાના છે. અને એવું લાગે તો અહીંયા 2 નો ગુણાકાર અંદર કરી દેવાય અને અહીંયા 7 નો ગુણાકાર કરી દેવાય. એટલે અમે હમણાં અહીંયા ગુણાકાર નીકળે ને એટલે પ્લસ માઇનસમાં પદ આવે ને પછી તમે n વાળા છૂટા કરી શકો, બરોબર? ચલો હવે એ મુજબ જો હું આગળ વધું અહીંયા તો અહીંયા 6 પ્લસ 2n માઇનસ 2 થાય, બરોબર? પછી અહીં બીજું જુઓ 3 એમ નમ રહેશે પણ 7 ને અંદર ગુણો 7n માઇનસ 7 થાય. 3 પ્લસ 7n માઇનસ 7. ચલો હવે n વાળા પદ બધા એક સાઈડ ભેગા કરશું. 7n એ મોટો છે એટલે હું 2n ને સામે મોકલે તો એના માટે ઓલા n વગરના બધા આ સાઈડ આવે. 6 માઇનસ 2 એટલે અહીં 4 વધે. પછી સામેથી 3 માઇનસ 7 એટલે કેટલો થાય? માઇનસ 4 થાય. માઇનસ 4 સામે જાય એટલે પ્લસ 4. જ્યારે અહીંયા 7n હતો અને 2n આ બાજુ આવ્યો એટલે માઇનસ 4 વત્તા 4 એટલે 8. 7 માંથી 2 જાય એટલે કેટલો થાય? 5. બરોબર છે? અહીંયા મિત્રો આગળ આપણું કંઈક જરાક જોવાનું છે ભાઈ, ભૂલું કંઈ. એ બરાબર અહીંયા આપણી ભૂલ છે મિત્રો. 63 થશે કે નહીં અહીંયા? બરોબર છે? 63 અને એનો સામાન્ય તફાવત 2. અહીંયા 3 અને એનો સામાન્ય તફાવત કેટલો છે? 4. એટલે અહીંયા આપણી પાસે કેટલા છે? 63 છે, બરોબર છે? ચલો 63 માઇનસ 2 હવે બાદ કરીએ. -2 એટલે જવાબ મને અહીંયા મળશે મિત્રો 61, બરોબર છે? અહીંયા આવશે 61 અને ઓલો -4 સામે જાય એટલે પ્લસ 61 ને 4 ટોટલ અહીંયા થશે 65. સામે મળશે મને 5n. 5 સામે જાય એટલે છેદમાં 65 છેદમાં 13 પંચા 65 એટલે જવાબ મળશે મને 13. તો જોજો મને ચોક્કસ અહીંયા n બરાબર મળી ગયો કે નહીં? તો એનો મતલબ શું થયું? શ્રેણીમાં 13મું પદ એવું છે જે સમાન છે બેયમાં, બરોબર છે? તો લખવાનું બંને શ્રેણીમાં 13મું પદ સમાન છે. ચલો નેક્સ્ટ હવે આગળ વધશો અને પછી એવી સમાંતર શ્રેણી શોધો જેનું ત્રીજું પદ 16 હોય, ત્રીજું પદ 16 અને સાતમું પદ, એક તો ત્રીજું પદ તમને આપેલું છે, જોજો શું શું આપેલું છે. ત્રીજું પદ 16 છે અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે. સાતમું પદ એટલે કે a7, પાંચમા પદથી એટલે કે a5 થી 12 વધુ છે એટલે +12. તો આ બે ગુણધર્મો ઉપરથી તમારે આ શ્રેણી શોધવાની છે. શ્રેણી શોધવી એટલે બીજું કંઈ ન હોય, 3-4 પદ શોધીને ડેશ મારી દો એટલે શ્રેણી બની જાય. તમારે 3-4 પદ શોધવા હોય તો પહેલું કામ તમારે a અને d જોઈએ તો શ્રેણી મળે કે નહીં? સ્ટાર્ટિંગના દાખલામાં આવ્યું તો આમાંથી મારે ad શોધીને આપવાનો છે. આ દાખલો તમે બે રીતે ગણી શકો. એક તો હું બેયમાંથી સમીકરણ બનાવું, ઓલા આપણા a અને d વાળા બનતા હતા એવા બની જાય આમાંથી. આ a + 2d મૂકી દો, એક સમીકરણ ડાયરેક્ટ તૈયાર. અને અહીંયા a + 6d ને a + 4d મૂકું, સાદુરૂપ આપું એટલે એના પરથી મને એક a અને d વાળું સમીકરણ મળી શકે. બે સમીકરણનો ઉકેલ કરું એટલે ad મળે એટલે આપણા પદ મળી જાય. એક પદ્ધતિ એ છે. બીજી પદ્ધતિ આના પરથી મને d મળી જાય, ઓલો a5 આ બાજુ આવે એટલે માઇનસ. યાદ હોય તો આપણું d વાળું સૂત્ર બની જશે. d વાળું સૂત્ર લઈ લઉં, બરોબર છે?
એ ડી વાળું સૂત્ર લઈને પછી A3 ની અંદર ડી ની કિંમત મૂકી દો એટલે મને એ કેટલો છે મળશે. આ રીતના પણ આગળ વધી શકું. ઓલી સૂત્ર સમીકરણ વાળી રીત તો આપણે લીધી હતી, જરાક આ રીતે અહીંયા લઈ લો એકવાર. એક તો ઓલો A5 આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય ને, બરાબર થશે 12. ચલો આના પરથી હું પેલા ડી શોધું કે ડી બરાબર A7 માઇનસ A5 છેદમાં એના ક્રમની બાદબાકી એટલે 7 માઇનસ 5. ચલો નેક્સ્ટ હવે A7 માઇનસ A5 એટલે 12 છે, છેદમાં જોવા જાય એટલે 2 વધશે ને, 12 છેદમાં 2 એટલે જવાબ મળશે 6. ચલો હવે આ ડી ની કિંમત જો તમને ડી મળી ગયો મિત્રો, હવે ડી ની કિંમત A3 બરાબર 16 માં લેશું. A3 બરાબર 16 માટે પહેલા એક તો સૂત્ર આપણું છે an બરાબર a પ્લસ n માઇનસ 1d, બરોબર. મારે ડાયરેક્ટ A3 બરાબર a પ્લસ 2d મૂકવું હોય તો ચાલે ખરું હો. ચાલો હવે an એટલે કે A3 n બરાબર 3 મૂકું. એ નથી આપ્યો એટલે શોધવો છે. n એટલે પદનો ક્રમ 3 છે અને ડિફરન્સ આપણે કેટલો મળ્યો અહીં 6. A3 બરાબર કેટલો મૂકવો અહીં 16, બરોબર છે. એ આપણે શોધવાનો છે પ્લસ 3 માઇનસ 1 એટલે 2, 2 ને 6 કેટલો થઈ જાય 12. 12 આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય 16 માઇનસ 12 એટલે જવાબ મળશે મને a બરાબર 4. જો બે વસ્તુ આવી ગઈ, a બરાબર 4 ને d બરાબર આપણે કેટલો મળી ગયો તો અહીં 6. ચલો a અને d બે આપણી પાસે અત્યારે કમ્પ્લીટ છે. a બરાબર મને 4 મળ્યો અને d બરાબર મને 6 મળ્યો. તો હવે શું કરશું, આપણા પદ બનાવવા માંડશું. એક તો પેલું પદ તો a1 એટલે કે પેલું પદ, એ તો મને મળી ગયું 4 મળ્યું. રેડી. a2 એટલે બીજું પદ પેલા પદમાં એટલે કે 4 માં d બોલે તો 6 પ્લસ કરી દો એટલે જવાબ કેટલો મળશે અહીં 10. પછી A3 એટલે બીજા પદમાં એટલે કે 10 માં d એટલે કે 6 પ્લસ કરી દો, બરોબર છે. કેટલો થાય 16 અને ઓલરેડી જો કે A3 આપેલો હતો 16 જ છે. A4 ચોથું પદ એટલે ત્રીજા પદમાં d પ્લસ કરી દો એટલે કેટલો જવાબ આવશે 22. તો આપણા પદ કમ્પ્લીટ છે તો એના પરથી સમાંતર શ્રેણી અથવા તો માગેલી શ્રેણી બરોબર છે કઈ બનશે, પેલું પદ 4 પછી બીજું 10 પછી એવું 16 પછી એવું 22 અને હવે આગળનો શોધવાના હોય ડેશ ડેશ મારી દો. શ્રેણી બની ગઈ આપણી, બરોબર છે. 4 10 16 22. પહેલા શું કર્યું, આ બેની બાદબાકી હતી એના પરથી મેં ડી શોધી લીધો. પછી ડી ની કિંમત મેં A3 બરાબર 16 નું એક પેલું સૂત્ર આપણું મૂકીને જે કિંમતો હતી બધી n બરાબર ખબર પડી જાય ને, A3 એટલે n બરાબર 3 મૂકવાનો થાય. અથવા ડાયરેક્ટ તમે a પ્લસ 2d મૂકો તોય ચાલે, પણ કોઈ સૂત્ર મૂકો તો થોડુંક સારું પડે, યાદ રહે થોડું. ચાલો સૂત્રની અંદર કિંમત મૂકતા a મળ્યો, a અને d બે મળ્યા તો આપણે 4 પદ બની જ જવાના છે ને, જેટલા બનાવે એટલા ક્રમિક બનાવવાના છે એટલે બની જવાના છે. એના આધારે શ્રેણી બની. હવે વાત છે 17મા દાખલાની. 3 8 13 ને છેલ્લે 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. એક તો મિત્રો આમાં પહેલા તો છેલ્લું પદ કેટલામાં નંબરનું છે ખબર પડે તો છેલ્લેથી 20મું કેટલામાં નંબરનું છે, છેલ્લેથી 20મું. કારણ કે નંબર તો આપણે આગળથી જોવાનો હોય તો છેલ્લેથી 20મું પદ આપણે જોઈએ સિરિયલ નંબરમાં કેટલામાં આવે છે એ ખબર તો પડે, પણ મારે છેલ્લા પદનો નંબર શોધવો પડે. ચાલો છેલ્લા પદનો નંબર શોધવો હોય તો મારે એક તો પેલા a બરાબર 3 ડિફરન્સ 8 માંથી 3 જાય એટલે કેટલો થાય 5. મારે છેલ્લા પદનો નંબર ક્રમ શોધવો છે એટલે ક્રમ એટલે મારે an બરાબર 253 લેવો પડે અને એને આધારે એનો મારે n એટલે કે ક્રમ શોધીને આપવાનો છે. ચાલો હવે આગળ પહેલા તો an બરાબર a પ્લસ n માઇનસ 1d. n એટલે 253 છે, a બરાબર 3 n માઇનસ 1 ડિફરન્સ 5 છે. 253 એટલે 3 આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય સામે n માઇનસ 1d. d એટલે 5 આપણે મૂકી દીધો હતો એટલે 250 વધ્યા. 5 આ બાજુ આવે તો છેદમાં સામે n માઇનસ 1 50 વધશે, માઇનસ 1 આ બાજુ આવે એટલે પ્લસ 1 થઈ જાય એટલે n બરાબર મને 51 મળશે. મતલબ આ શ્રેણીનું છેલ્લું પદ 51માં નંબરનું છે. કેટલામાં નંબરનું છે 51. ચાલો હવે છેલ્લું પદ 51માં નંબરનું હોય તો મારે છેલ્લેથી 20મું પદ કેટલામાં નંબરનું થાય નહીં શોધવું પડે. હવે છેલ્લેથી 20મું પદ એટલે જો ભાઈ હું જરાક અહીંયા ટેલી કરીને આપું, પણ આપણે એ રીતના પરીક્ષામાં નથી કરવાનું, ધ્યાનમાં રહ્યા, બરોબર છે. છેલ્લું 51મું જે પદ નથી લખતો એનો ક્રમ લખું છું. 51મું આગળ આવે 50, આગળ 49, આ રીતના 48 47 46 45 44 43 42 છેલ્લેથી 20મું પદ. અને આપણે જોઈ છે જો આ 51મું હોય તો આગળનું પદ 50મું ગણાય કે નહીં, અને આગળનું 49મું પદ ક્રમ એનો 49, કારણ કે આપણે પદ તો અહીંથી આમ ક્રમમાં હાલે, પેલું બીજું ત્રીજું ચોથું છેલ્લું 51.
તો આગળનું પદ જે છે એનું એ 50મા નંબરનું હોય, 49મા નંબર 48, એ રીતના હું લખું છું. આગળ જઈને 40, બરોબર છે, 39, 38, 37, 36, 35, 34, 33, 32, 31, 30, હજી 29, એ રીતના ક્રમ આમાં ગોઠવાયેલા હોય. અમારે છેલ્લેથી આપણે કેટલામું પદ માગેલું છે ભાઈ? છેલ્લેથી 20મું પદ માગ્યું છે. તો હું જોઈ લો છેલ્લેથી 20મું નંબર ગણતો જાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. છેલ્લેથી 20મું પદ છે ને એ 32મા નંબરનું, 32મો નંબર એટલે આપણી શ્રેણીમાં સિરિયલ નંબરમાં 32મું પદ જે આવે છે ને એ છેલ્લેથી 20મું થાય. હવે મને n બરાબર મળી ગયો, ઈ પદનો n બરાબર મને મળી ગયો, 32 મળ્યો. તો ચાલો આ 32ને મારે આમ નથી લેવાનો, પણ આમ લેવાનો છે કે છેલ્લું પદ 51મું હોય ને તમારે 20મું પદ પાછું જાળવવું છે. તમારા આગળના 19 નંબર છે ને બાદ કરવા પડે. કેટલા નંબર બાદ કરવા પડે? 19. જો 20મું પદ છેલ્લેથી જોતું ને, હું છેલ્લેથી વાત કરું છું, છેલ્લેથી 20મું જોતી હોય ને તો તમારે છેલ્લા પદના ક્રમમાંથી 19 બાદ કરવાનું, એક ઓછો બાદ કરવાનો. તમને એમ કે છેલ્લેથી 10મું પદ શોધો. કેટલામું? 10મું. તો તમારે છેલ્લા પદના જે નંબર છે ને એમાંથી તમારે 10મું પદ એટલે એક ઓછો એટલે 9 બાદ કરવાના. હવે 41 આપણે 51માંથી હું 9 બાદ કરું એટલે જવાબ મને 42 મળશે. તો 42મું પદ એ છે કે જે છેલ્લેથી 10મું હોય. તો ગણો છે ને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. જો ને 10મું પદ છેલ્લેથી એટલે 42મું પદ આવ્યું. તો આ રીતના ક્રમ શોધાય. તો ચાલો એ રીતના હું ક્રમ મેળવું. તો હવે છેલ્લેથી 20મા પદ માટે n કેટલો થાય? n એટલે આપણો સિરિયલ નંબરમાં એ કેટલામું પદ થાય છે? તો કે છેલ્લું પદ 51મું હતું, એમાંથી આપણે 20મું એટલે 19 મારે બાદ કરવા પડે. 19 બાદ કરવું એટલે જવાબ મને મળશે અહીંયા 32 મળશે. અહીંયા મિત્રો કેટલો મળશે? 32. તો છેલ્લેથી 20મું પદ એટલે 32મું પદ આવશે. પણ મેં તમને શું કીધું એનું આખું સિસ્ટમ? છેલ્લા પદનું ક્રમ તમારે પહેલા શોધી લેવાનો. એ ક્રમમાંથી તમને 20મું પદ આપ્યું હોય ને તો છેલ્લા પદના ક્રમમાંથી 19 બાદ કરવાના, એક ઓછો બાદ કરવાનો. 10મું પદ કીધું હોય તો 9 બાદ કરવાના, 15મું પદ કીધું હોય તો 14 બાદ કરવાના. તમને જે ક્રમ મળશે ને છેલ્લેથી 20મા પદનો ક્રમ મળશે. પણ આ ક્રમ એટલે કયો ક્રમ? આપણો સિરિયલ નંબર પ્રમાણેનો ક્રમ આપણે મળ્યો 32મું. મતલબ આ શ્રેણીનું તમે 32મું પદ શોધો એટલે પદ તમને મળી જાય. તો ચાલો આ પદ હવે શોધીને આપશું આપણે. એક તો an બરાબર a પ્લસ n માઇનસ 1d. an એટલે આપણે પદ શોધવું છે, પણ એ કેટલામું છે? 32મું છે. એટલે 32. a બરાબર કેટલો છે? અહીંયા 3. n માઇનસ 1, n બરાબર આપણે 32 મૂકશું. અહીં 20 નો મૂકતા, કારણ કે 20 તો ક્રમ ભાઈ છેલ્લેથી હતો. આપણે તો એ ક્રમને મેં સીધેથી આમ જોયો તો 32મો નંબર મને મળ્યો છે. ડિફરન્સ બરાબર અહીંયા કેટલો છે? અહીંયા 5. ચલો હવે 3 પ્લસ 32માંથી 1 જાય એટલે 31. 31 ને મારે 5 આરે ગુણવાનો થશે. તો 3 પ્લસ 155, 155 વત્તા 3 એટલે જવાબ મળશે મને 158. આ શ્રેણીમાં છેલ્લેથી 20મું પદ છે એ 158 છે. કયું છે? 158. અહીંયા આપણો જવાબ મિત્રો કમ્પ્લીટ થઈ ગયો. અને બીજી એક વાત કહી દઉં, આમાં ઘણીવાર તમને શ્રેણી ઉલટાવીને હોતે કરવાનું કહે છે, બરોબર? કોઈ કહેશે હોતે. હવે એ વાત ખોટી નથી. તમે આ શ્રેણીને ઉલટાવી નાખો ને તો ખરેખર તમે છેલ્લેથી 20મું હતું ને પહેલેથી 20મું બની જાય, બરોબર છે? જેમ કે શ્રેણી છે તમારી પાસે 3, 8, 13 અને છેલ્લે તમને આમાં આપેલો છે 253 આપેલો છે, બરોબર છે? તમને એમ કે છેલ્લેથી 20મું શોધો, શ્રેણી ઉલટાવી નાખે. પણ આમાં છે ને એક ભૂલ થવાનો ચાન્સ છે. એટલે મેં તમને આ પદ્ધતિ આપી હતી, સાંભળજો, હું ચોખ્ખોટ પાડું છું, ભૂલ થવાનો ચાન્સ છે એટલે મેં આ પદ્ધતિ નથી આપી. ખરેખર રિયલ પદ્ધતિ આમ જ કરાય. રેગ્યુલર શ્રેણી જ લેવાય ભાઈ. એનો છેલ્લા પદનો ક્રમ મેળવો, પછી છેલ્લેથી 20મું જોતું હોય ને તો છેલ્લા પદનો ક્રમ 51 મેળવો તો 20મું જોતું હોય તો 19 બાદ કરી નાખો એટલે તમને n બરાબર ઓલો છેલ્લેથી 20મા પદનો n મળી જાય. n મળી ગયો પછી તમે પદ શોધી શકો છો. શ્રેણી રેગ્યુલર જ રખાય. પણ જો ઊંધી કરવી હોય ને તો આમાં શું થાય? આમાં તમે d પ્લસ કરતા જજો. 3 માં 5 પ્લસ એટલે d તમારો +5 હોય તો ઊંધી શ્રેણી કરો એટલે d માઇનસ થઈ જાય. આ ભૂલ ઘણાય કરે છે. હા, એટલે હું આ વસ્તુ નથી કરતો. 248 ને પછી એમાં 5 5 મારે માઇનસ કરવા પડે, 243 ને આ રીતના શ્રેણી બની જાય, જેમાં છેલ્લું પદ 3 બનશે, બરોબર? હવે શું કરવાનું? બસ હવે તમારો જો ભાઈ છેલ્લેથી 20મું જે હતું ને ખરેખર પહેલેથી 20મું થઈ ગયું. આ શ્રેણીમાં n બરાબર 20 લઈ ગયો એટલે જવાબ તમને મળી જાય, બરોબર? જે આપણો 158 હતો ને. પણ હું આ પદ્ધતિ ના પાડું છું, કારણ કે આ તમને હે ને લખતા નહીં ફાવે. એટલે રેગ્યુલર શ્રેણી જ લ્યો, છેલ્લા પદનો ક્રમ શોધો. જે ક્રમ આવે છે એમાંથી છેલ્લેથી 20મું જોતું હોય તો એક ઓછો બાદ કરવાનો, 19.
10મું જોતું હોય તો 9 બાદ કરો, 15મું પદ જોતું હોય તો તમારે આમાં બાદ છે ને 14 જ કરવાના રહ્યા, 14 બાદ કરો, એક ઓછો બાદ કરો એટલે તમને જે ક્રમ મળે ને એ ક્રમ આપણો રેગ્યુલર ગોઠવાઈ ગયો, બરોબર છે. અહીંયા આપણું કામ છે 17મા દાખલાનું પૂરું થયું. હવે નેક્સ્ટ આપણે વાત કરી છે 18મો પ્રશ્ન, બરોબર છે. અને અહીંયા તમને જવાબ મળી ગયો ભાઈ, છેલ્લેથી 20મું પદ 158 છે. હવે જે આપણે ચર્ચા કરવાની છે ભાઈ પ્રશ્ન નંબર 18ની, એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદોનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને 10મા પદોનો સરવાળો 44 છે. તો સમાંતર શ્રેણીના 3 પદ શોધો. એક તો ભાઈ 3 પદ તમારે શોધવાનો હોય તો એ અને ડી ની જરૂર પડશે. ચાલો એના માટે એક તો તમને આમાં 2 ડિટેલ આપેલી છે. એક તો પહેલી ડિટેલ આપી છે ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે. એક તો પેલા એ છે ને સરવાળો છે ને એમાં લાગુ પાડો એટલે તમને ઓટોમેટિક આમાં આઈડિયા આવી જાય. એક તો પેલા ચોથું પદ વ્યાપક સ્વરૂપમાં લઈ લે, ચોથું પદ એટલે a+3d સ્વરૂપે લખી શકાય કે નહીં, પ્લસ સરવાળો કીધો છે 8મા પદનો અને ચોથા પદનો, તો 8મું પદ લખું એટલે a+7d, બે પદનો સરવાળો બરાબર તમને 24 આપેલો છે. જો હજી આમાંથી એક સમીકરણ બનશે, a + a એટલે 2a, 3d ને 7d એટલે 10d, સામે છે 24, બે કોમન કાઢી સામે 24 હારે ઉડાડી દો એટલે a+5d બરાબર સામે વધશે 12. આ સમીકરણ નંબર 1. બે પદના સરવાળા ઉપરથી હોય તો સમીકરણ બની શકે. પછી છઠ્ઠું અને 10મું પદ છે, છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે એમ કીધું છે. હવે પેલા છઠ્ઠું પદ એટલે a+5d, 10મું પદ એટલે a+9d, બેનો સરવાળો બરાબર 44 આપ્યો છે. આ 2a થશે અને 9 ને 5 એટલે 14d થાય, 2a + 14d બરાબર આવશે 44. બે કોમન કાઢી સામે ઉડાડો એટલે a+7d બરાબર 2 ઉડતા સામે મળશે 22. આ મને સમીકરણ 2 મળ્યું. સમીકરણ 1 અને 2 બેનો લોપ કરી દો. લોપ એટલે બે સમીકરણનો આપણે બાદ બાકી કરશું એટલે એનો લોપ થઈ જાય એમ છે, તૈયાર છે એ. સમીકરણ 1 અને 2 ની બાદ બાકી લેતા સમીકરણ 1 છે a+5d બરાબર 12 અને a+7d બરાબર 22. આ સમીકરણ 2. બાદ બાકી એટલે નિશાની ચેન્જ થાય કે નહીં, માઇનસ માઇનસ માઇનસ, એ કેન્સલ, એ -2d વધે, એ -10 વધશે. 22 માંથી 12 એટલે 10, મોટું માઇનસ એટલે જવાબ માઇનસ. માઇનસ માઇનસ કેન્સલ, બબ્બે કેન્સલ, ડી બરાબર મને 5 મળ્યો. ડી બરાબર મને કેટલો મળ્યો? 5. ચાલો ડી પરથી મારે એ શોધવો છે. ડી પરથી કોણ શોધવો છે? એ. સમીકરણ 1 માં ડી બરાબર 5 લેતા a+5d બરાબર 12 છે, a+5 ડી બરાબર કેટલો હતો? 5. 55 કેટલો થઈ જાય? 25. 55 25 પ્લસ 25 સામે જાય એટલે માઇનસ, તો એ બરાબર મને મળશે અહીંયા -13. ચલો મિત્રો, હવે આની અંદર જોવા જાય તો મને a અને d by 2 ની કિંમત મળી ગઈ. a બરાબર મને મળ્યો છે -13 અને d બરાબર મને કેટલો મળ્યો છે? 5. હવે એના આધારે આપણે આ શ્રેણીના 3 પદ શોધવાના છે. પ્રથમ 3, પેલું a1 કહું, પણ a1 એટલે કે આપણું પેલું પદ a જ મળી ગયું કે નહીં? અહીંયા કેટલું છે? -13. પછી a2 એટલે બીજું પદ પહેલા પદમાં એટલે કે -13 માં d એટલે કે 5 પ્લસ કરવાથી આવશે -13 ને +5, 13 માંથી 5 એટલે 8 અને મોટું માઇનસ એટલે જવાબ -8 થાય. બીજું પદ -8. ત્યાર પછીનું a3 ની વાત કરીએ. હવે a3 માટે મારે શું કરવું પડે? બીજા પદમાં a3 શોધવું છે, એટલે બીજું પદ એટલે -8 માં d એટલે કે +5, મને જવાબ મળશે કેટલો? -3. તો આપણી પાસે આપણે 3 પદ શોધવાના કીધા હતા મિત્રો, -13, -8 અને -5. અહીંયા આપણું કામ છે મિત્રો કમ્પ્લીટ થઈ ગયું. -13, -8 અને -3 બરોબર છે. આપણું કામ અહીંયા રેડી થયું. અને હવે પાર્ટ 4 ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સાથે નીચે વર્કમાં છે ભાઈ 5.2 ના 8મો અને 14મો બે ગણવાના છે. ઉદાહરણ મેં 4 આપ્યા છે. ઉદાહરણની ગણતરી તૈયાર હશે, પણ ધ્યાન રહે ઉદાહરણની અંદરથી મને જેની અંદર શંકા લાગશે ને, કારણ કે ઉદાહરણમાં ડાયરેક્ટ પાઠ્યપુસ્તકમાંથી કોપી કરશો એટલે લખાણ ફરશે. આપણે જે રીતના ગણીએ છીએ એના કરતાં શું છે, વર્ણન થોડુંક વધી જાય, ઓલું કાંઈક એવું લખાણ ફરી જાય, મને આઈડિયા આવી જાય, એટલે આપણે આપણી રીતે જ ગણવાના થશે. જે દાખલામાં લાગે ખબર નથી પડતી તો આમાં વિડીયોની અંદર જોવાનું, કારણ કે વિડીયો પરથી તમે નોટમાં લખેલા હશે દાખલા, બરોબર ને? એની અંદર જોવાનું કે આવો દાખલો સાહેબ કઈ રીતના ગણાયો, તો એ રીતના આપણે ઉદાહરણ છે ટ્રાય કરવાની.
પ્રયત્ન કરો એ પ્રમાણે લખો, વ્યવસ્થિત ગણીને આપો. ખાલી ઉતારો નથી કરવાનો, ગણીને આપવાનું કહું, ખાલી લખવાની વાત નથી થતી, બરોબર છે. તો આજનું કામ આટલા સુધી રાખ્યા છે. પાર્ટ 4 હજી આ સ્વાધ્યાયના 2 દાખલા મિત્રો બાકી રહી ગયા છે. આગળ મળશું ત્યારે 2 દાખલા ગણશું અને આપણું સરવાળાનું નવું સૂત્ર જે 5.3 માટે કામનું છે એને પણ સમજીએ અને 5.3 માં આપણે 5મા પાર્ટની અંદર એન્ટ્રી કરશું. બરોબર, એટલેથી રાખીએ છીએ. નમસ્કાર.